મિલનની રેખા આંકી છે. પ્રભુ સાથેનું મિલન આ જન્મમાં શક્ય છે, પણ પુરુષાર્થ કેટલો? આપણે પ્રભુને ગાઈને કહી દીધું, હું તને ભજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. આપણને જે પ્રભુ મળ્યા છે ને, એના માટે મારી કે તમારી બોલાયેલી વાત નથી, શાસ્ત્રોના પાને લખાયેલી વાત છે. જેના સહારે પ્રૌઢ તર્યા, મુક્તિ મુજ નિશ્ચિત કરી. મુક્તિના દાતાર એવા પ્રભુ એને ચંદન બાળાને તારી. સંગમ જેવો સંગમ, જેને સતત ઉપસર્ગ વરસાવ્યા, છતાંય પ્રભુએ જતા જતા એને અશ્રુનું દાન આપ્યું. રોહિણીયો ચોર ચોરી કરતો હતો, છતાંય પ્રભુના પંથે પલટાઈને એનો પણ ઉદ્ધાર થઈ ગયો. પણ આપણી પરિસ્થિતિ એ છે કે जिस प्याली में नहीं था उसी से हम पीते जाते हैं, जिस सुई में नहीं था उसी से हम सीते जाते हैं. अचरज की है ये बात, जिस संसार में नहीं सार उसी में हम जीते जाते हैं. આ સંસારના બંધનોથી મુક્ત થવા તૃષ્ણાના જાળ્યાને એક વિનંતી કરીએ. મને આ સંસારની માયા નથી જોઈતી, સંસારના બંધનોથી મુક્ત થવા તારી માયા લગાડ. कृष्णा जाया मांगो तारी माया. हे कृष्णा जाया मांगो तारी माया. हे विमला छे मुझने माया, हे विमला छे मुझने माया. पापोना परछाया, हे कृष्णा जाया मांगो तारी माया. हे कृष्णा जाया मांगो तारी माया. બાકુડાના ભોજન લઈને ચંદન વાળા તારી, હવે ચંદન વાળા તારી. ચંદ કૌશિના ચીર ઉતારી, તેને લીધો ગાળી, હવે તેને લીધો ગાળી. रोहिणी सेवा चोर लुटाया, रोहिणी सेवा चोर लुटाया. तुझको
જેવી સારી તારી કરુણા પાણી સંભાળી હવે કરુણા પાણી સંભાળી સ્વામી લેશો નહીં વિસારી તમે લેશો નહીં વિસારી સળગતા સંસારે દેજો સળગતા સંસારે દેજો સુખની શીતળ છાયા હે કૃષ્ણ જાયા માગો તારી માયા હે કૃષ્ણ જાયા માગો તારી માયા દેવી માયા છે મુझने મારા દેવી માયા છે મુझने મારા પાપોના પડછાયા હે કૃષ્ણ જાયા માગો તારી માયા હે કૃષ્ણ જાયા માગો તારી માયા માગો તારી માયા માગો તારી માયા સર્ગતતા સંસારે સુખની છાયા જોઈએ છે, પણ પ્રભુ પાસે માંગણી કેવી કરીએ છીએ? ક્ષુલ્લક અને નશ્વર વસ્તુઓની માંગણી કરીએ છીએ. કવિ શાંતિલાલ શાહ પ્રભુ પાસે શું માંગણી કરે છે? પ્રભુ મારા કંઠમાં તું દેજે એવો રાગ, પ્રભુ મારા કંઠમાં તું દેજે એવો રાગ, જેથી હું ગાઈ શકું વિતરાગ. વિતરાગ પરમાત્માના ગુણો ગાવા મળેલું જીવન, પણ આજ સુધીનું જીવન કેવું જીવ્યા? રત્નાકર 25માં કહ્યું છે, ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મનો ઉપદેશ રંજન લોકને ઠગવા કર્યા. વિદ્યા ભણ્યો હું વાદ માટે, કેટલી કથની કહું, સાધુ થઈને બહારથી, દાંભિક અંદરથી રહું. આજ સુધીનું જીવન માત્ર ને માત્ર દેખાડાનું અને દંભ ભરેલું વ્યતીત કર્યું, પણ હવે નિસ્વાર્થ જીવન વ્યતીત કરતા પ્રભુના શાસન અને વચન પર શ્રદ્ધા રાખી મહોપાધ્યાય યશો વિજયજી મહારાજની જેમ પ્રભુને એટલું જ કહેવાનું, પ્રભુ તારું શાસન મને મુક્તિ અપાવશે એની ખાતરી છે. કદાચ આ જન્મે નહીં, આવતા જન્મે નહીં, આવનારા કંઈક કેટલાય જન્મો સુધી ત્યાં સુધી ન પહોંચું, છતાંય દરેક જન્મમાં એક જ ઈચ્છા છે, મારે રાગ દ્વેષ રહી વિતરાગ પરમાત્માની ભક્તિ કરવી છે. मुक्ति
ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારી કરવી છે. મારો કંઠ મધુરો ના હોય ભલે, મારો સુર બેસુરો થાય ભલે. મારો કંઠે મધુરો ન હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે. શબ્દો મળે કે ના મળે, મારી સગના તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારી કરવી છે. ખોયું હોય જીવનમાં જે જે પાછું આવી મળે. ખોયું હોય જીવનમાં જે જે પાછું આવી મળે. જ્યાં જ્યાં થઈ જીવનમાં, જ્યાં જ્યાં થઈ જીવનમાં, ત્યાં ત્યાં જીત પડે. સુનામાં સુગંધ ભળે, સુનામાં સુગંધ ભળે. ઓ સુનામાં સુગંધ ભળે, સુનામાં સુગંધ ભળે. એક ઘડી પ્રભુ રે કાંટે, એક ઘડી પ્રભુ રે કાંટે આવીને મુझને મળે. સુનામાં સુગંધ ભળે, સુનામાં સુગંધ ભળે. ઓ સુનામાં સુગંધ ભળે, સુનામાં સુગંધ, સુનામાં સુગંધ, સુનામાં સુગંધ ભળે. જન્મો જન્મની હારેલી બાજી આ જન્મમાં જીતી શકાય છે, પણ મન જે દિશામાં જાય છે, આત્મા બીજી દિશામાં જાય છે. મનને અહીંયા બેઠા બેઠા બજારની ચિંતા છે, બહેનોને ઘરની ચિંતા છે, પણ આત્માને ભક્તિ કરવી છે. પર્વતિથિ આવે એટલે આત્માને ઉપવાસ કરવો છે, પણ મનને ભૂખ્યા રહેવું ગમતું નથી અને ઉકાળેલું પાણી ભાવતું નથી. આત્માને તીર્થ યાત્રાએ જવું છે તો મનને પિકનિક બનાવવી છે. આત્માને સ્વાધ્યાય કરવો છે તો મનને ટીવી સિરિયલ જોવી છે. આ મન સતત બંધાતું રહે છે, પણ બોટાદના કવિ પ્રવીણ દેસાઈની ખૂબ સુંદર રચના છે. મન સતત બંધાય છે, પણ આત્મ ચમકે છુટકારો. બંધન બંધન જંખે મારું મન, પડ્યા તમ જંખે છુટકારો. બંધન બંધન જંખે મારું મન,
પડ્યા તમે જંખે છુટકારો મને દેશત છે આ ઝઘડામાં મને દેશત છે આ ઝઘડામાં થઈ જાય કોરોના મારો બંધન જંખે મારું મન પડ્યા તમે જંખે છુટકારો મધુરાને મન ગમતા પણ બંધન અંતે બંધન છે મધુરાને મન ગમતા પણ બંધન અંતે બંધન છે લઈ જાય જન્મના ચક્રાવે કે वो दुखदाइया लंबन છે ઓલાખ મનાવો પગડાને ઓલાખ મનાવો પગડાને પડે જ તેનો ઓકારો બંધન બંધન જંખે મારો મન પડ્યા જંખે છુટકારો ચાલો આતમ ખેંચ મને મુક્તિ ભૂમિમાં થમવા દો નકળાયેલો આતમ ખેંચ મને મુક્તિ ભૂમિમાં થમવા દો નારાગ રહેના दोष भी कक्षाમાં મને રમવા દો મિત્રાચાર્ય તગડાની મિત્રાચાર્ય તગડાની બેચાર ઘડીનો કરો બંધન બંધન જંખે મારો મન પડ્યા તમે જંખે છુટકારો મને દેશત છે આ ઝઘડામાં મને દેશત છે આ ઝઘડામાં થઈ જાય પૂરોના જન્મારો બંધન બંધન જંખે મારો મન પડ્યા તમે જંખે છુટકારો બંધન બંધન જંખે મારો મન પડ્યા તમે જંખે છુટકારો મીઠા મધુરાને મન ગમતા પણ બંધન આખરે બંધન છે આત્માને તો આ શરીરનું બંધન પણ નથી જોઈતું એનાથી પણ એને મુક્ત થવું છે પણ આપણને આ શરીરનું બંધન એટલું બધું ગમી ગયું છે કે આપણને એનો સાથ છોડવો ગમતો જ નથી બાકી તો આપણને જે મળ્યું છે ને એ ચંડ કૌશિક જેવા તિર્યંચના જીવને નહોતું મળ્યું પણ છદ્મસ્થ કાળ દરમિયાન પ્રભુ પ્રાય એક જ લાઈન બોલ્યા છે ચંડ કૌશિક માટે જે માર્ગ પર એ હતો એ માર્ગ પર બધાએ પ્રભુને જવાની ના પાડી જાશો મહાપ્રભુ પંથ વિકટ છે ઝેર ભર્યો એક નાગ નિકટ છે પણ છતાંય પ્રભુ એ દિશામાં ગયા અને ચંડ કૌશિકને બુજ્જ બુજ્જ માં બુજ્જમ એમ કહી બુઝાવી દીધો
આઠમા દેવલોકનો અતિથિ બનાવી દીધો. કારણ પ્રભુએ એક જ વાર કહ્યું ને એ સમજી ગયો. એણે આત્મા પરમાત્માના રંગે રંગી દીધો અને રોમ રોમ પરમાત્માને સમર્પિત કરી દીધું.
આ નશ્વર લોકમાં બધું જ નશ્વર છે. જગતથી વિદાય થઈશું ત્યારે કહ્યું છે, ન રૂપ રહેગા ન જવાની રહેગી, ન रूप रहेगा न जवानी रहेगी, कोई बिना निशानी बाकी रहेगी, तुम भी ना रहोगे एक दिन, हम भी ना रहेंगे एक दिन, केवल हमारी कहानी रहेगी. छतांय કોઈકને રૂપનું અભિમાન તો કોઈકને રૂપિયાનું અભિમાન. કદાચ પૂર્વના પુણ્યએ ગેરેજમાં BYD ગાડી આવી ગઈ ને તો આપણે મોટી ઊંચા ચાલીએ કે આખા સમાજમાં કોઈ પાસે નથી પણ મારી પાસે આ ગાડી છે. આપણે ભૂલી ગયા કે આ બધું પૂર્વના પુણ્ય ઉદયને કારણે મળ્યું છે. આખી દુનિયાને જીતવા નીકળેલો સિકંદર એને પણ જ્ઞાનીજનોએ નાદાન કહ્યો છે. પણ એ સિકંદર સતત યુદ્ધ જીતતો હતો. આખી દુનિયા એને સિકંદરના નામથી ઓળખતી હતી અને એની માએ એને બેટા કહીને બોલાવ્યો. સિકંદરે એની માને કહ્યું, માँ माँ मुझे बेटा मत कहो, माँ माँ मुझे बेटा मत कहो, सारी दुनिया मुझे सिकंदर के नाम से जानती रहे. એ જ સિકંદર જ્યારે મરણ પથારીએ પડ્યો હતો ને માને બોલાવી અને માને કહ્યું, माँ माँ मुझे बेटा कहो, माँ माँ मुझे बेटा कहो, मेरे जैसे कई सिकंदर यहाँ लेटे पड़े हैं. આ જ વાત આપણે સમજવાની છે. જવાનું દરેકે છે. કબીરજીની આ રચના જીવનમાં વળવાની છે. કારણ રાજા રાણા छत्रपति हथियन के असवार, जाना सबको एक दिन अपनी अपनी बात. अभिमान आया दार से काशी, मत कर माया को अहंकार, मत कर माया को अभिमान आया दार से काशी. ओ काया दार से पवन का लग जाए काया, भूल हो जासी. मत कर माया को अहंकार, मत कर माया को अभिमान काया दार से काशी. ऐसा संत था महाराज जिनका मुल्कों में राज, जिन घर झूलता भावी. ऐसा संत था महाराज जिनका मुल्कों में राज, जिन घर झूलता भावी. वो जिन घर झूलता आती, उन घर दिया बाती. पवन का लग जाए झपका, पवन का लग जाए काया, भूल हो जासी. वो मत कर माया को अहंकार, मत कर माया को अभिमान काया दार से काशी.
वो बोला भवानी हो रात गुरु जी ने सर पे धरिया जिनसे मोक्ति मिल जासी वो जिनसे मोक्ति मिल जासी जैसे ओस रामों की झोंका पवन का लग जाए झपटा पवन का लग जाए काया भूल हो जासी मत कर माया को अहंकार मत कर काया को अभिमान काया जान से काची काया गान से काची काया तेरी गान से काची આ મનુષ્ય જન્મની રમત આપણે બધાએ આદરી છે. 3 ભાગમાં વહેંચાયેલું આ જીવન, 3 ભાગમાં આપણે કામ વહેંચી દીધા. लड़कपन खेल में खोया, जवानी नींद भर सोया और बुढ़ापा देख कर रोया. शरीर साथ आवे त्यारे प्रभु याद ना आवे, प्रभु याद आवे त्यारे शरीर साथ ना आवे. આ સંસારની જવાબદારી, પરિવારની જવાબદારી, કુટુંબની જવાબદારી, આ બધું જવાબદારી પૂરી કરવામાં આપણી જુવાની ચાલી. આમ બી જવાનીનું નામ જ છે, એ જવાની જ છે, એ રહેવાની નથી. ત્યાર પછી ગડપણ આવે, હાથમાં લાકડી આવી જાય અને ત્યારે એમ થાય કે આપણે ક્યાંક ને ક્યાંક વિપરીત દિશાની દોટ લગાડી. निकले थे कहाँ जाने के लिए, निकले थे कहाँ जाने के लिए, पहुंचे हैं कहाँ मालूम नहीं. दिन रात थके इन कदमों को मंजिल का निशा मालूम नहीं. साची मंजिल, साची दिशा આપણે ભૂલ્યા. પણ આ રચના જેમની છે રામજીભાઈ, એમનું સંસારી નામ છે, પણ એમણે સંસારને છોડી અને સંયમ અંગીકાર કર્યો. ચારિત્ર મુનિની આ રચના, પણ આ સાંભળતા આ રમતમાં એવું ન થાય કે ગુનેગારોं की दुनिया में, गुनेगारों की दुनिया में हम भी गुनाह कर बैठे, कैसी पाई थी जिंदगी और कैसी दवा कर बैठे. रमता रमता खबर पड़ी नहीं, क्या रे युवानी चली गई, हाथ वाला करी आवी गई. रमता रमता खबर
એક અંધ વ્યક્તિ દરરોજ પ્રભુને જઈને પ્રાર્થના કરે કે પ્રભુ, મારે તને મળવું છે, મારે તને જોવું છે. એક દિવસ પ્રભુએ એને કહ્યું, આ એક ઓરડામાં તું છે, એમાંથી એક દરવાજો છે ને, એમાંથી તું જો બહાર નીકળી જઈશ ને તો તને મારો બેટો થશે. અંધ વ્યક્તિ આનંદિત થઈ ગયો કે આ ઓરડામાંથી એક દરવાજામાં પ્રભુ મને મળવાના છે, અને એણે આંટા મારવાનું ચાલુ કર્યું. ભીત પર હાથ દેતો 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 જેવો જાય છે, પહેલો ચક્કર મારે છે, જેવો દરવાજો આવવાની તૈયારી થાય છે ને એને ખણ જ આવે છે, એટલે હાથ ત્યાંથી છૂટી જાય છે ને દરવાજો પણ છૂટી જાય છે. આવું 3-4 વાર થયું. પછી એ હતાશ થઈને બેસી ગયો કે પ્રભુએ ભલે કીધું પણ અહીંયા કોઈ દરવાજો છે જ નહીં. આ કેટેગરીમાં આપણે બધા જ બેઠા છીએ. આ જીવન ગાળું મુકામ સુધી પહોંચાડવાનું છે, પણ આપણને ક્યાંક ને ક્યાંક રાગ, દ્વેષ, લોભ, અહંકાર, અભિમાનની ખંજવાળ આવે છે, અને એટલે જ મુકામ સુધી પહોંચી નથી શકતા. બાકી તો ત્યાં સુધી પહોંચવું હોય તો સીધો અને સરળ માર્ગ છે. શ્રદ્ધા સાથે જીવન ગાળાની લગામ પ્રભુને સોંપી દઈએ. લગામ તારી સોંપજે, ગાડું પ્રભુ સંભાળશે. લગામ તારી સોંપજે, ગાડું પ્રભુ સંભાળશે. પાર ઉતરવા માટે આ રાગ, દ્વેષ, મોહ, માયા, અભિમાનથી દૂર થઈને એની પર ભરોસો રાખજે. तर दुख ने खनखेरी नाख, तर सुख ने बिखेरी नाख. पाણીમાં કમળની થઈને પાક, જીવતરનો ગાળું હાક. સંસારી રે વીરનો ભરોસો તું રાખ. તારા દુઃખને ખલખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ. કાંઈ ન જાણો રે, કાંઈ ન જાણો, કાંઈ ન જાણો. ધર્મ કરમના જોડ્યા મળતિયા, ધર્મ કરમના જોડ્યા મળતિયા. ધીરજ દિલ જામે નાનો હરે તો ગાળું મારું ક્યાં લઈ જા. કાંઈ ન જાણો, કાંઈ ન જાણો રે, મારો ક્યાં લઈ જા. કાંઈ ન જાણો. સુખને દુઃખના પૈડાઓ પર ગાળો ભાલ્યું જા.
સૂરજ કદી અંધારું થાય. ઓ નદી ઉગે આશાનો સૂરજ કદી અંધારું થાય. મારી મોજને ખબર નથી કઈ, મારી મોજને ખબર નથી કઈ, ક્યાં મારે જવાનું હજી તું ગાડું મારું ક્યાં લઈ જા, કાંઈ ન જાઉં. ક્યાંથી આવ્યો ક્યાં જવાનો, ક્યાં મારે રહેવાનું. ક્યાંથી આવ્યો ક્યાં જવાનો, ક્યાં મારે રહેવાનું. અજમેની જમેગા ખેલિયલો છે પદમાં મોજા. શરીર મારું, હર તું શરીર મારું, પિંજરમાં પુરાણો કાંઈ ન જાઉં. હરી તું ગાડું મારું ક્યાં લઈ જા, કાંઈ ન જાઉં. કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું, કાંઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જા, કાંઈ ન જાણું, કાંઈ ન જાણું, કાંઈ ન જાણું, કાંઈ ન જાણું, કાંઈ ન જાણું. ફૂલોનું ખીલવું અને કરમાવો, આ પ્રક્રિયા આપણને કેટલી સહજ અને સરળ લાગે, પણ આ જ વસ્તુ આપણા માટે કેમ વિચાર નથી આવતો કે આપણે પણ જન્મ ધરીને આવવું અને જગતથી વિદાય થવું. પણ જતા પહેલા જે ભેગું કરવાનું છે ને એના માટે પુરુષાર્થ કરવાનો છે. અહીંયા જેટલા બેઠા છે બધાને પૂછવામાં આવે કે પ્રભુ વીરના ભવ કેટલા? બધાને ખબર છે 27 ભવ, પણ આ 27 ભવની ગણતરી ક્યારથી? ખૂબ સુંદર આન્સર છે. સમકિત પામે જીવને ભવ ગણતરીએ ગણાય. સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય ને પછીના જીવો, જે પછીના ભવો છે એ જીવના ગણતરીમાં આવે. એની પહેલા તો એ આત્માએ પણ અનંતા જન્મ મરણ કર્યા છે. આપણને ઘણી બધી વાતોની ખબર છે. ઇન્ડિયાનો પાસપોર્ટ હોય અને વિદેશ જવું હોય તો ત્યાંના વિઝા લેવા પડે, નહીંતર ત્યાં આપણને પરમિશન બહાર નીકળવાની જવાની મળે નહીં. તો બસ આપણી પાસે મનુષ્ય જન્મનો પાસપોર્ટ તો છે, પણ સમ્યક્ત્વનો પરવાનો એટલે કે સમ્યક્ત્વનો વિઝા આ જન્મમાં જ લેવાનો છે. આપના જ સમાજના ભારતીબેન કળાની આ ખૂબ સુંદર રચના છે, પણ એક જ કડીમાં સમજાવે છે. જાતા પહેલા લઈ લેજે સમ્યક્ત્વનો પરવાનો.
ફૂલો રોજ ખીલે છે અને સાંજે ખરી પડે છે. આ માનવ જન્મ ધરે છે અને મૃત્યુને ભરે છે. સુખ દુઃખ તો કુદરતનો ક્રમ છે. આત્મ તો સનાતન છે. સુખ દુઃખ તો કુદરતનો ક્રમ છે. આત્મ તો સનાતન છે. ક્યાંથી તું આવ્યો ને ક્યાં છે તું જવાનો? ક્યાંથી તું આવ્યો ને ક્યાં છે તું જવાનો? જાતા પહેલા સમ્યકનો લઈ લેજે પરવાનો. જાતા પહેલા સમ્યકનો લઈ લેજે પરવાનો. તને જ્ઞાની એમ સમજાવે તારે મોહ નિંદ્રા ઉડાવે. તને સાચો માર્ગ બતાવે તારા આત્મને જગાડે. સુખ દુઃખ તો કુદરતનો ક્રમ છે. આત્મ તો સનાતન છે. સુખ દુઃખ તો કુદરતનો ક્રમ છે. આત્મ તો સનાતન છે. ક્ષણ ક્ષણ વીતી જાય છે પ્રમાદ તો કરીશ ના. હો ક્ષણ ક્ષણ વીતી જાય છે પ્રમાદ તો કરીશ ના. સાધવાનો સારી દેજે મૃત્યુથી ડરીશ ના. સાધવાનો સારી દેજે મૃત્યુથી ડરીશ ના. આ જીવન તો છે ઉત્સવ એની જરા જાણી દે. અને મૃત્યુ છે મહોત્સવ એને પણ તું માની દે. સુખ દુઃખ તો કુદરતનો ક્રમ છે. આત્મ તો સનાતન છે. આ ફૂલો રોજ ખીલે છે અને સાંજે ખરી પડે છે. આ માનવ જન્મ ધરે છે અને મૃત્યુને ભરે છે. સુખ દુઃખ તો કુદરતનો ક્રમ છે. આત્મ તો સનાતન છે. સુખ દુઃખ તો કુદરતનો ક્રમ છે. આત્મ તો સનાતન છે. આત્મ તો સનાતન છે. આત્મ તો સનાતન છે. જીવન દરમિયાન શું જોઈએ છે એની બધી જ તૈયારી આપણે બધા જ કરીને બેઠા છીએ. LIC પ્લાનિંગ, ટેક્સ પ્લાનિંગ, બીમારી આવે તો મેડિક્લેમ સુધીની તૈયારી આપણે રાખી છે. પણ મૃત્યુ સમયે શું જોઈશે એનો આજ સુધી આપણે વિચાર કર્યો જ નથી. આનો અર્થ એમ થયો, we all are ready for life wish, not for death wish. આપણે ભૂલી ગયા આજે જ્યાં લાલજીભાઈની છબી મુકાણી છે ત્યાં વારાફરતી આપણા બધાને મુકાવાની છે. We all are in same queue. We cannot break the line. We cannot move from the line.
આ એક એવી લાઈન છે જેમાંથી ખસી પણ નથી શકાતું અને આ લાઈન તોડી પણ નથી શકાતી। मौत से कब किसकी रिश्तेदारी है, आज हमारे बीच से लालजी भाई चले तो कल अपनी बारी है। પણ આ સમય માટે સતત જાગૃત રહેવાનું છે। પ્રભુને પ્રાર્થીને કહીએ અંત સમયે કદાચ મારી કાયા જીવન અને મરણ વચ્ચે ઝૂલતી હોય, પણ આત્મા અરિયંત ડામમાં મસ્ત બનીને નાચતો હોય। તન ભલે નિભાય પણ મન એકતાને એક સાથે મહાવીર નામને ગાય। દુઃખ દર્દ વ્યાધિ ઉપાધિથી પીડાઈને વોઈને કરતા નહીં, પણ વોસીરે કરતા આ જગતથી વિદાય થાઓ। અંત સમયે કદાચ સ્નેહી સ્વજનોના ટોળા આસપાસ નહીં હોય તો ચાલશે, પણ પ્રભુ તું મારો કલ્યાણ મિત્ર બનીને આવજે અને અરજી એટલી જ મારા મૃત્યુને સુધારજે। મારો આંખો ફૂટે જે ઘડીએ ત્યારે મારા હૃદયમાં પધારજો। છે અરજી તમને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો। મારું આંખો ફૂટે જે ઘડીએ ત્યારે મારા હૃદયમાં પધારજો। છે અરજી તમને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો। મારું આંખો ફૂટે જે ઘડીએ બસ
સુધારજો મારા મૃત્યુને સ્વામી સુધારજો. ગાલા પરિવારના વાલા લાલજીભાઈ, આજે એમની વિદાય પર એમ કહી શકાય, ऐ मौत तुझसे ये नादानी होई गई, ऐ मौत तुझसे ये नादानी होई गई, फूल तूने वही चुना जिससे गुलशन में विदा ली. 8 બહેનોના એકના એક લાડકવાયા ભાઈ. આજે એ 8 બહેનો ગંગાબેન, અમૃતબેન, ગૌરીબેન, પાર્વતીબેન, સામુબેન, હંસાબેન, મનીષાબેન અને જમીરબેન, એમણે રાખડીનો બંધાવનારો વીરો ગુમાવ્યો. આજે પિયરની પગધાર ભાભી ગયા ચોમાબેન, ત્યારે સૂની થઈ હતી, પણ આજે સાવ સૂની થઈ ગઈ. પણ આ ભાઈ અને ભાભી લાલજીભાઈ સૌથી મોટા ભાઈ, પણ મોટા ભાઈ તરીકે બધી જવાબદારી નિભાવી. પણ આ ભાઈ ભાભીએ એમ કહેવાય કે પોતાના બાળકો ગણીને 8 બહેનોની સાર સંભાળી. કોઈ પણ પ્રસંગ હોય વ્યવહારમાં આગળ થઈને ઊભા રહેતા અને એટલા જ દિલથી બધા જ પ્રસંગો સાચવતા. સ્વભાવે આનંદી, લાગણીશીલ, પ્રેમાળ, પોતાની વાતોથી વાતાવરણને હળવું બનાવતા એવા લાગણીશીલ લાલજીભાઈની ખોટ આજે એ બધી જ બહેનોને પડી ગઈ. માતા પિતા ગયા ત્યારે આ ભાઈની છત્રછાયા હતી. ભાઈ પિતા તરીકે હતા, જોવા ભાભી માતા તરીકે હતા. પણ હવે આજે એ વડીલ વગરનું ઘર થઈ ગયું. આજે જે સત્કાર થયો છે એ બહેનોને એ વાલ સોયા વીરાની, વાલ સોયા પિતા સમ વીરાની અને માવડી સમ ભાભીની ખોટ પડી. ઝવેરબેન અને શ્યામજીભાઈ, આ બેન બનેવી લાલજીભાઈ સાથે વધારે હતા છે. છેલ્લે સુધી ઝવેરબેને અને શ્યામજીભાઈએ લાલજીભાઈની સેવા કરી અને ખૂબ સંભાવ અને સમાધિપૂર્વક તેઓ આ જગતથી વિદાય થયા. ખાસ ભાઈ અને બહેનનો જે પ્રેમ છે, જે હેત છે, એ ભાવ આ ગીતમાં રજૂ કરીએ છીએ. એ સમય કદીના ભાઈ ભૂલાતો, એ સમય કદીના મુझથી ભૂલાતો, મને યાદ આવશે તારી ગમતી વાતો, મને યાદ આવશે તારો સતવારો. देखो हम तुम दोनों हैं एक डाली के फूल, मैं ना भूला तो कैसे मुझको गया भूल. आ मेरे पास ना कह जो कहना है, 1000 में मेरा भैया है, सारी उम्र हमें संग रहना है. फूलों का तारों का सबका कहना है. खम्मा वीराने जो मारनी लो, खम्मा वीराने जो मारनी लो, मूंघा मुलोच मारो वीरो, खम्मा वीराने जो मारनी लो,
જેટલું કહીએ જેટલું બોલીએ એટલું ઓછું છે. એમ કહેવાય, વર્ષા વિનાની વાદળી અને ખેડૂ વિનાના ખેત. આપણે આ વાર્તા ઘણી વાર સાંભળી છે કે કૃષ્ણને 1008 રાણી પટરાણી થઈ ગયા હતા, પણ કૃષ્ણને જ્યારે હાથમાં માગ્યો ને ત્યારે રાણી પટરાણી બધી આમથી તેમ દોડ કરે છે, અને ત્યારે દ્રૌપદી પોતાના મોંઘા સાડીના સેલાનો છેડો પાડી અને ભાઈના હાથ પર બાંધી દે છે. આ છે ભાઈ અને બહેનના હેતની વાત, અને એટલે જ બેન ક્યારે ભાઈનું દુઃખ, ભાઈની પીડા જોઈ ન શકે, અને એટલે જ કહેવાયું છે, વર્ષા વિનાની વાદળી અને ખેડૂ વિનાના ખેત. ઇતિહાસના પાને અમર છે ભાઈ અને બહેનના પ્રેમના હેત. દેવે દીધી છે મને માવડીનો, દેવે દીધી છે મને માવડીનો, માવડીએ દીધો મને વીરનો, ખમ્મા વિનાને જાઉં મારે 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 વીરનો. જાનાર તો જાતા રહ્યા, સદગુણ એના સાંભળે લાખો લૂંટાવો તોય વરનાર પાછા ના મળે. ગામ સામખિયારી નિવાસી, હાલે વલસાડ સ્થિત પુણ્યશ્લોકી સ્વર્ગીય લાલજીભાઈ નૌકા લખમશી કાના 88 વર્ષની આવદ્ર વ્યતીત કરી ખૂબ સંભાવ અને સમાધિપૂર્વક 2 નવેમ્બર 2025ના રવિવારે આપાની દુનિયાનો ત્યાગ કરી ચાલ્યા ગયા. પરિવારના પ્રિય સજ્જનોમાં સદગતના દાદા અને દાદી માતુશ્રી પુનયબેન લખમશી દાદા ગાલા, માતા અને પિતા માતુશ્રી ધીમઈબેન તેમજ માતુશ્રી રાણીબેન મોહનદાબાઈ ગાલા, ધર્મપત્ની સ્વર્ગીય ચોમાબેન લાલજી ગાલા, તેમજ સાસુ અને સસરા માતુશ્રી કોરેબેન ખાકણ અર્જણ ગણા, નાના અને નાની સ્વર્ગીય લાખઈબેન જીવન જગમલ ગણા, તેમજ સ્વર્ગીય કોરેબેન બાપજી ફરિયા, બેન અને બનેવી ગંગાબેન માવજીભાઈ ગડા, તેમજ અમૃતબેન વેજીભાઈ ગડા, ગૌરીબેન દેવશીભાઈ ગડા, પાર્વતીબેન નારાયણભાઈ નિસર, સામુબેન કુંવરજીભાઈ ગડા, હંસાબેન ધનજીભાઈ ગડા, મનીષાબેન ગૌજીભાઈ ગડા, ઝવેરબેન શામજીભાઈ છેડા, તેમજ ભાણેજ અને ભાણેજ બધું દક્ષાબેન ભરતભાઈ ગડા, ગીતાબેન અતુલભાઈ ગડા, અલ્પાબેન સંજયભાઈ ગડા, કવિતાબેન દીપકભાઈ ગડા, ચેતનાબેન અતુલભાઈ ગડા, સેજલબેન સચિનભાઈ નિસર, દક્ષાબેન ચિરાગભાઈ ગડા, ચંદ્રિકાબેન ભાવિનભાઈ છેડા, તેમજ નિધિબેન ભાવેશભાઈ છેડા. કાકા અને કાકી દેવલબેન ધનજીભાઈ ગાલા, વેજીબેન કેશવજીભાઈ ગાલા, વેજીબેન પ્રેમજીભાઈ ગાલા, તેમજ મુરઈબેન આણંદજી ગાલા. ફઈ અને ફુવા ચોમાબેન ધનજીભાઈ ગડા, વેજયબેન શિવજીભાઈ ગડા, તેમજ રખુબેન તેમજ વેલુબેન શિવજીભાઈ ગડા, રાણીબેન આસિફભાઈ ફરિયા, સંતીબેન મેઘજીભાઈ નિસર, કાકાઈ ભાઈ અને ભાઈ વધુ માનુબેન બાબુલાલ ગાલા, લીલાબેન તેમજ હરકુબેન હિમરાજ ગાલા, નાનુબેન ખીમજી ગાલા, રંજનબેન નવીનભાઈ ગાલા, હંસાબેન ચોનીલાલ ગાલા, તેમજ કમળાબેન જયંતિલાલ ગાલા. એની સાથે પરિવારના પ્રિય સજ્જનોમાં સાસરા પક્ષે શાળા અને શાળાવેલી કેસરબેન મનસીભાઈ ગડા, સાડી અને સારુભાઈ રોક્તિબેન ખેમજીભાઈ ચારવા, દિવાળીબેન વેલજીભાઈ ગાલા, તેમજ ભત્રીજા અને ભત્રીજા બધું ઘોડીબેન મનસુખભાઈ ગડા, ભાવનાબેન દિનેશભાઈ ગડા. સમસ્ત પરિવારના સ્વજનોની સંગે આપણે સૌએ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થીએ, પરમાત્મા એ આત્માને પરમ શાંતિ આપજો. અહીંયા ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર તરફથી સંદેશ આવેલ છે. પરિવાર ઋણ સ્વીકાર કરે છે અને આપણે સૌએ અંતિમ પ્રાર્થના કરીએ. હાથ જોડી આંખ મીચી શક્ય હોય તો ચોથી લાઈન આપ સૌ અમારી સાથે બોલજો. તો મને ભગવાન
વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે તું મને ભગવાને વરદાન આપી દે તું જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે તું મને ભગવાને વરદાન આપી દે ઓ જ્યાં બસે છે તું મને ત્યાં સ્થાન આપી દે હે નાથ જોડી હાથ માઈ પ્રેમથી સહમાગી શિરોમણી સાચું તમારું તીરથી માગી જીવ પામ્યો આપ પાસે ચરણમાં અપનાવજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો કરી બનાયો કરી જે કોરવાએ અવતરે ત્યાં પણ પ્રેમો પ્રભુએ આપણી ભક્તિ કરી લક્ષ્મણ પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો મોક્ષથી સુખ સ્વર્ગના આશાઓ રૂપ શ્રી મહાવીર આપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને ચીર શાંતિ આપજો પુણ્યશ્લોકી સ્વર્ગીય લાલજીભાઈ નોંગા લખમશી ખાના એમના આત્માના શાંતિ ઉજવી 6 નવેમ્બર 2025 ગુરુવારની આજની પ્રાર્થના સભામાં ભક્તિ ગીત સંગીતની રજૂઆત કરી સીમા શાહ અને સાથી કલાકારો આજના ભક્તિ ગીત દરમિયાન ચીન આજ્ઞા વિપરીત કોઈ પણ આચરણ કે ઉચ્ચારણ થયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. આજના ભક્તિ ગીત માટે સંપર્કનો સેતુ બનનાર અમારા પાડોશી એવા સદગત લાલજીભાઈના બેન મનીષાબેન રવજી પાલન કડાના અમો સૌ આભારી છીએ. પરિવાર પર આવી પડેલા દુઃખમાં પોતાનો કિંમતી સમય ફાળવી પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રૂપે જે સ્વજનોએ દિલસોજી વ્યક્ત કરી છે દરેક સ્વજનોનો ગામ સામખિયારીના માતુશ્રી ખેમઈબેન તેમજ માતુશ્રી રાણીબેન નોંગાભાઈ ગાલા પરિવાર તેમજ ગામ સામખિયારીના માતુશ્રી ગોરેબેન કાકણ અર્જણ ગળા પરિવાર આભાર પ્રગટ કરે છે. પરિવાર વતી ખાસ જણાવવાનું લૌકિક વ્યવહાર બંધ રાખ્યો છે. કોઈએ શોક પાડવો નહીં. સારા પ્રસંગે આવવા જવાની દરેકને છૂટ છે અને ખાસ નોંધ લેજો સ્નેહી સ્વજનો કુટુંબીજનો થોડી જ પળોમાં વરવિધિ શરૂ થશે તેની ખાસ નોંધ લેવા વિનંતી. આ સાથે જ આજની આ પ્રાર્થના સભા સમાપ્ત થાય છે. પહેલા ભાઈઓ બે લાઈનમાં ઊભા થશે ત્યાં સુધી બહેનો પોતાનું સ્થાન જાળવી રાખશો. ભાઈઓની લાઈન પૂરી થયા બાદ જ બહેનોએ પોતાના સ્થાન પરથી ઊભા થવું. આ સાથે જ આપ સૌને અમારા સૌના તેમજ પરિવારના જય જિનેન્દ્ર જય મહાદેવ.
मंगल होए रे। जल में थल में और गगन में सबका मंगल होए रे। अंतर मन की गांठें टूटे, अंतर निर्मल होए रे। तेरा मंगल सबका मंगल होए रे। तेरा मंगल सबका मंगल होए रे। नगमे शिकवे शिकवे किससे बातें हैं। नगमे हैं शिकवे हैं किससे है बातें भूल जाती हैं, नगमे याद आती हैं। भूल जाती हैं, याद आती हैं। किसी दिलों में चले जाने के बाद आती है। यारी 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 સ્વજનો કુટુંબજનો નોંધે છે ફરીથી બાદ સ્વજનોએ સ્વામી ભક્તિનો લાભ આપી દેવા વિનંતી. દરેક જણે માણે બેસીને જવું ખાસ નોંધેશું.